7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સરકાર આપના દ્વારે ત્રિદિવસીય મેગા કેમ્પની શરૂઆત કરાઈ। શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત સરકાર આપના દ્વારે ત્રિદિવસીય મેગા કેમ્પની શરૂઆત કરવામાં આવી, જેમાં વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો। श्री साईनाथ एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट तथा श्रीरंग राजेश आयरे द्वारा आयोजित सरकार अपना द्वारे त्रिदिवसीय मेगा केम्प तारीख 10 થી 12 જાન્યુઆરી दरमियान झांसी की रानी मैदान सुभानपुरा वडोदरा खाते योजवामां आव्यो। मेगा केम्पनो वडोदराना सांसद डॉक्टर हेमांग जोशीना हस्ते दीप प्रागट्य करीने शरूआत करवामां आवी, जेमां सयाजीगंज विधानसभाना धारासभ्य केयुरभाई रोकड़िया, शहर भाजपना कारोबारी सभ्य अने पूर्व काउंसिलर राजेश आयरे, वॉर्ड नंबर 9 युवा काउंसिलर श्रीरंग आयरे, पूर्व काउंसिलर पूर्णिमाबेन आयरे, हेमलताबेन गोर, काउंसिलर नरसिंह चौहान, शिक्षण समितिना सभ्य विजय पटेल, वॉर्ड नंबर 9 वॉर्ड प्रमुख लखधीरसिंह झाला, पूर्व वॉर्ड प्रमुख परेश ब्रह्मभट्ट सहित महानुभावो उपस्थित रह्या हता। महानुभावो द्वारा केम्पनी मुलाकात लेवामां आवी अने सरकार आपना द्वारे मेगा केम्पनुं आयोजन करवामां आव्युं छे, जेमां सुभानपुरा, गोत्री, गोरवा, इलोरा पार्क, उंडेरा, सेवासी सहित विस्ताરના રહીશો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે। મેગા કેમ્પમાં આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, ચૂંટણી કાર્ડ, મેડિકલ કેમ્પ, હોમિયોપેથિક, ઓર્થોપેડિક, રેન્ડમ બ્લડ ટેસ્ટ, ડાયાબિટીસ, મેલેરિયા તેમજ સર્વરોગ નિદાન કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ આંખોની ફ્રી તપાસ તેમજ નંબરવાળા ચશ્મા નિઃશુલ્ક કાઢી આપવામાં આવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે। સભામાં વોર્ડ નંબર 9 માં આજે આ વિસ્તારના એટલે કે ગોત્રી, લક્ષ્મીપુરા, સમતા, સુભાનપુરા વિસ્તારના નાગરિકો માટે સરકાર આપના દ્વારે એક મેગા કેમ્પનું આયોજન અમારા વિસ્તારના અગ્રણીઓ રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે અને શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ખૂબ મોટા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આની અંદર આધાર કાર્ડ હોય, રાશન કાર્ડ, ઈ-કેવાયસી હોય, આયુષ્માન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, આવકનો દાખલો હોય, અનેક પ્રકારની સરકારની યોજનાઓના લાભ સરકારી તંત્રને જોડીને એમના માધ્યમથી આ લાભો પહોંચી રહ્યા છે। આંખની ચેકઅપ હોય, આંખના ચશ્માના વિતરણ હોય કે પછી અન્ય મેડિકલની સુવિધાઓનું ચેકઅપ અને આ તમામ નિઃશુલ્ક અને લોકો સુધી પહોંચવાનો એક ઉત્તમ માર્ગ અને જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સરકારના જે કામ છે, યોજનાઓના લાભ છે એને પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે કોર્પોરેટર હોય એ સદાય અંદર કાર્યરત રહેવો જોઈએ। એવું આ સુંદર મજાનું કામ જ્યારે અમારા બંને અગ્રણીઓ રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે કરી રહ્યા છે, હું બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન અર્પણ કરું છું। આજે આ વિસ્તારના સક્રિય આગેવાન પૂર્વ કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય એવા રાજેશભાઈ આયરે, એમના સુપુત્ર અને ખૂબ જ લોકપ્રિય કાઉન્સિલર એવા શ્રીરંગભાઈ આયરે અને સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા મળી અને સરકાર આપના દ્વારે નામના એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પની વિશેષતા એવી છે કે તમામ સરકારી યોજનાના લાભો તો અહીં મળવાના જ છે, પરંતુ સાથે સાથે સરકારી યોજના લાભ સાથે આપણા શરીરના સર્વાંગીણ જે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો હોય એમનું પણ નિદાન અને સારવાર અહીંયા એક જ છતની નીચે થાય એ માટેનું એક સુંદર મજાનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે। અને 3 દિવસ આયોજન કરવામાં આવેલા આ કેમ્પની અંદર એવો અંદાજો છે કે 2000 થી પણ ઉપર જેટલા લાભાર્થીઓને આનો લાભ મળવાનો છે। ત્યારે ખૂબ જ સુનિયોજિત વ્યવસ્થા, ટોકન આપી દેવાના, ત્યારથી ટોકનથી પછી વારાફરતી વારા લોકો આવે અને એનો લાભ લઈને ક્યાંય પણ અવ્યવસ્થા ના સર્જાય એ પ્રકારની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવા માટે શ્રી રાજેશભાઈ આયરે, શ્રી શ્રીરંગભાઈ આયરે અને સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એમના સમગ્ર ટીમ મેમ્બર્સને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું। ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર સરકાર આપના દ્વારે સરકારના માધ્યમથી જે પણ સરકારી સહાય છે વિસ્તારના લોકો સુધી ડાયરેક્ટ પહોંચે, તેમજ મેડિકલ કેમ્પના માધ્યમથી તમામના સ્વાસ્થ્ય સાથે લોકોની ટ્રીટમેન્ટ થાય અને અહીંયાથી નિઃશુલ્ક તમામ આ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। એવી જ રીતે ચશ્માનું પણ વિતરણ અહીંયાથી કરવામાં આવ્યું છે। આધાર કાર્ડ, રેશન કાર્ડ સાથે આવકનો દાખલો અને ચૂંટણી કાર્ડ, વિધવા સહાય તમામની યોજનાઓની અહીંયાથી લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। ત્યારે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી, મેયર શ્રી તેમજ
સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા આ બંનેની ઉપસ્થિતિની અંદર આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને સાથે વિસ્તારના તમામ જે લોકો અમારી સાથે જોડાયા છે એ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સરકાર આપના દ્વારે એક મેગા કેમ્પ કરવામાં આવ્યો હતો અને જે તમે જોઈ રહ્યા છો કે આ કેમ્પ 10 તારીખ 11મી તારીખ અને 12મી તારીખ બધા જ લોકોને એડવાન્સ અમે લોકો 8મી તારીખ 9મી તારીખ અને હજુ પણ જ્યાં જરૂર હશે એવા સર્વરોગ નિદાનમાં જે લોકો આવશે એમને કોઈ પણ ટોકન વગર આપવામાં આવશે અને એ લોકોને બધા નિદાન માટે કરવામાં આવશે. એવી જ રીતના તમે જોયું છે કે આધાર કાર્ડનો કેમ્પ સાથે આવકના દાખલો, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, ખાસ કરીને પોસ્ટ ખાતાનો આભાર માને કે એમને સુકન્યા નિધિ સાથે સાથે આધાર કાર્ડના ખૂબ એક મેગા કેમ્પ રાખેલો છે. એની અંદર તમે ડૉક્ટર જુઓ તો આ તમે પાછળ જોયા અમારા જે બરોડા હોમિયોપેથિક જે સેવાસીમા છે એમના બધા જ ડૉક્ટરો આવ્યા છે અને સાથે જે મનીષાબેન ગોર એમના જે મેઇન ડૉક્ટર છે. એવી જ રીતના ડૉક્ટર અજીતભાઈ શાહ જેમનું હોમ કન્સલ્ટિંગ હોમ હોસ્પિટલ છે એમનું છે. એવી રીતના નીરવભાઈ શાહ જે ફિઝિશિયન છે એ જે શાંતિ સુમનના ડૉક્ટર છે એ પણ આવ્યા છે. ખાસ કરીને નારાયણ સ્ફૂર્તિનો આભાર માને કે એ લોકો યુરોલોજીસ્ટ સાથે સાથે ઓર્થોપેડિક ડૉક્ટર એ લોકો પણ અહીંયા છે અને સાથે સાથે નારાયણ તાજપુરા જે થી પણ આવ્યા છે કે જે લોકોની તપાસ બધા જ રાતના નિદાન કરશે અને પછી એમને મોતિયાનું કે કોઈ પણ ઓપરેશન હશે એ નિઃશુલ્ક કરવામાં આવશે. એવી જ રીતના ઓપ્ટિક પેલેસનો પણ અમે આભાર માનીએ છીએ કે એમને પણ અને શ્રીરંગ દ્વારા કે અહીંયા જે પણ લોકો આવશે એ નિઃશુલ્ક ચશ્માના એ લોકોનો તપાસ કરવામાં આવશે. આંખના નંબર જોઈ એમને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવશે. આવી જ રીતના વડોદરા શહેર જિલ્લા કલેક્ટરનો પણ અમે ખૂબ આભારી છે કે એ લોકો દ્વારા પણ મામલતદાર, સમા મામલતદાર, કોટા મામલતદાર, બધા જ મામલતદારો સાથે બધા તલાટીઓ રજાના દિવસે પણ એ લોકો અહીંયા પોતે અવરિત એમની પોતાની સેવા આપવાના છે અને આજે આજથી શરૂ કરી છે. તો તમામ જિલ્લા કલેક્ટર અને બધાનો અમે આભાર માનીએ છીએ. વડોદરા મહાનગરપાલિકા પણ પોતાને તમે જોઈ રહ્યા છો કે એમને રેન્ડમ બ્લડ સુગર, બીપી, બધી જ જાતની દવાઓ અને બધા જ ફિઝિશિયનને બધા એ લોકો રાખી એ પણ તપાસ કરવાના છે. તો આવી રીતના વિધવા સહાય હશે, આધાર કાર્ડ હશે, તમે સુકન્યા વિધિ હશે, પોસ્ટ ખાતા તો ખૂબ મોટી પ્રમાણમાં એમના પોતાના આધાર એમને મૂકેલા છે. તો દરેક પ્રકારની અહીંયા સારવાર આજે 30 જેટલા અમે સ્ટોલ અહીંયા મૂકાડે છે. રાઇટ ટુ એજ્યુકેશન કે તમારા છોકરા ફ્રીમાં પ્રાઇવેટમાં ભણે એના માટે પણ અમારા બે મેડમ છે વિધિથી એ પણ અહીંયા બેસીને તમને માર્ગદર્શન આપશે. સમગ્ર સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલનો પણ હું આભાર માનું છું કે એમને વર્ષોથી અમારી સાથે રહીને ખૂબ અઢળક સેવા કરી છે. આજે સમગ્ર મારી ટીમ દ્વારા પણ અહીંયા આગળ રાત દિવસ મહેનત કરીને છેલ્લા 10 દિવસથી બધા જ લોકોને ટોકનથી માંડીને એ લોકોએ કર્યું છે. બધા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલનો આભાર માનું અને ખાસ કરીને કે વડોદરા શહેરના સાંસદ શ્રી અને અમારા મિત્ર એવા હેમાંગભાઈ પોતે અહીંયા આવી લોકોને ખૂબ દરેક વખતે અમને મદદ કરતા હોય છે. આજે એમને પણ પોતાનું માર્ગદર્શન આપીને અહીંયા પોતે હાજર રહ્યા, લોકોને મોટિવેશન કર્યા, લોકોને માર્ગદર્શન આપ્યું. વડોદરા શહેર અને ખાસ કરીને સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા પણ અહીંયા હાજર હતા અને એમને પણ અહીંયા લોકોને મોટિવેશન કર્યું છે અને અહીંયા જે પણ સારવારો માટે આ સૌ લોકોને સાથે મળ્યા. એવી જ રીતના અમારા વોર્ડના કોર્પોરેટરો શ્રીરંગ આયરેથી માન્ય નરસિંહભાઈ અને સર્વે લોકો જ્યારે અહીંયા હાજર હતા. તો આજના દિવસે વોર્ડના અમારા પ્રમુખો, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન સાથે હેમલતાબેન ગોર અને સર્વેનો આભાર માનું છું કે આખી મોટી સંખ્યાની અંદર ખાસ કરીને પ્રજાજનોનો કે ખૂબ શાંતિથી પોતાની સારવારો લઈ રહ્યા છે, પોતાના કામો કરી રહ્યા છે. કોઈ પણ જાતના આટલી મોટી સંખ્યામાં આવ્યા પછી રોજની અમે 4 થી 5 હજાર કૂપનો આપી છે અને 3 દિવસની અંદર 15 થી 20 હજાર લોકો આનો લાભ લેશે. ત્યારે સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ મેગા કેમ્પની અંદર સમગ્ર ટીમનું આયોજન સમગ્ર સાયનાથ એજ્યુકેશનના તમામ અમારા યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. નતમસ્તક એમને વંદન કરું છું અને સર્વ પ્રજાજનોને અને સરકારશ્રીનો પણ આભાર માનું છું. જે પ્રકારે જે પણ લોકોએ મદદ કરી સર્વનો આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય.